મનુ મહારાજ અને શત્રુપા દેવી આ ધરતીનું પહેલું યુગલ છે. મનુ મહારાજને કુલ 5 સંતાનો છે, 2 પુત્રો અને 3 પુત્રીઓ. વૃદ્ધાવસ્થા આવી, મનુ મહારાજે વિચાર કરે કે હવે તો મારી વૃદ્ધાવસ્થા આવી છે, જો પણ અત્યારના સમયમાં અશક્ય નથી. અત્યારના સમયે આપણે વનમાં જઈ અને ભક્તિ કરી શકીએ? છેલ્લી અવસ્થા એ વનમાં જઈ અને ભગવાનનું નામ લઈ અને લોકો એ પોતાનું જીવન ભક્તિમાં વિતાવતા હતા. એટલે મનુ મહારાજ કે જેની વૃદ્ધાવસ્થા આવી છે, વિચાર કરે કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું, હવે તો મારે આ બધું છોડી દેવું જોઈએ. અને દરેક વડીલોને આ વાત લાગુ પડે છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે, આપણે આપણા બધા કામ કરી લઈએ, ઘરમાં એમ લાગે કે દીકરાઓને પરણાવી દીધા, દીકરીઓને પરણાવી દીધી છે, ઘરમાં વહુ આવી જાય, એ પછી તો વડીલોએ નિવૃત્તિ લેવી જોઈએ. ભલે વનમાં જઈને ભક્તિ ન કરી શકીએ, પણ ઘરમાં રહી અને પછી આપણે ઘરમાં બહુ માથું ન મરાય. પછી તો નિવૃત્તિ લઈ અને ભગવાનનું ભજન કરાય. કારણ કે છેઠ સુધી આપણે કાંઈ છોડીશું જ નહીં, એમને બધું ગળે વળગાડીને ફરીશું તો જે કરવાનું છે આપણે કેદી કરશું? અહીંયા આપણે કરવા હું આવ્યા છે એની તો આપણને ખબર છે ને, કે હાવ આમ કાંઈ ખાલી ખાઈ પીને મોજ કરીને અહીંથી નીકળી ન જ જવાનું. પણ થોડુંક આપણે ભાથું કંઈક ભેગું બાંધવું તો પડશે ને, ત્યાં લઈ જવા. કઈ અહીંયા બધું જે હામું દેખાય આમાંથી કઈ લઈ નહીં જવાય. આ તો કઈ હારે આવવાનું નથી, કેમ કે હારે લઈને આવ્યા નહોતા. એટલે કઈક ભાથું આપણે ભેગું બાંધવું પડશે. એટલે હરિનામનું ભાથું બાંધવા માટેનો શ્રેષ્ઠ સમય એ છે વૃદ્ધાવસ્થા. જ્યારે આપણે દીકરાઓને પરણાવી દઈએ, વહુ ઘરમાં આવી જાય, એ પછી તો નિવૃત્તિ લઈ અને ભગવાન નામનું ભજન કરો. ઘરમાં બેઠા બેઠા આજના સમયે વનમાં જવું એ શક્ય નથી. એટલે પછી ઘરના વ્યવહારમાં માથું ન મારો. વ્યવહાર છે ને દીકરાને વહુને હોપી દેવા. પછી કબાટની ચાવીનો જુડો પછી કેડે હાવ એમને રાખી ન મૂકવો. નહીતર અંત સમય આવે ને પછી કોકને હોપવો બહુ અઘરું પડે. અને પછી આપણે કદાચ નહીં હોપીએ તો એ તો પરાણે ઝૂંટવીને લઈ જ લેવાના છે. તેથી કેટલું વહમું લાગે આપણને. એના કરતા સમજીને જ આપણે આપી દઈ તો ખોટું. જેટલું વેલા આપણે સમજી જાય ને એટલું સારું જીવનમાં. એટલે સમય આવે ને સંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈ લેવી. અને એક વાત કાયમ યાદ રાખવી કે ભગવાને જે પણ કાંઈ આપણને દીધું છે આપણે આપણા કાર્યો પૂરા કરી લઈએ. પછી ક્યાંય બહુ માથું નહીં મારવાનું. પછી તો જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેવાનું. અને મનમાં એક વાત યાદ રાખવી કે ભાઈ આ જે સંસાર છે ને સ્વાર્થનો છે. અહીં આપણે ક્યાં કાયમ રહેવું? આ સંસારમાં તો જેમ મહેમાન આપણે કોકની ત્યાં મહેમાન થઈને જઈને કેમ રહી, ભલે ગમે એટલો સારો ઉતારો આપણને દીધો હોય, ક્યાંક કોકની ઘેર જાય તો એ આપણને એમાં બહુ મોહ ન થાય. એનું કારણ કે આપણને ખબર જ હોય કે 2 દિવસ પછી 4 દિવસ પછી આપણે અહીંથી આપણા ઘેરે જ જવાનું જ છે. એમ આપણને બધાયને ખબર છે કે અહીંયા આપણે કોઈ કાયમ નથી રહેવાના, બધાય આપણે મહેમાન જ છે. તો પછી અહીં ખોટો મોહ હું રાખવું આપણે? પછી તો સમય આવે છોડતા શીખવું જોઈએ.
પછી તો જેટલું જીવન હરિભજનમાં વ્યતીત થાય એટલું કરવું જોઈએ. ભક્તિનું ભાથું ભરવાની શરૂઆત પછી આપણે કરવી જોઈએ. કારણ કે આપણી હારે ઈ જ આવવાનું છે, બીજું કાંઈ અહીંથી હારે નહીં આવે. આજે બધું હામું દેખાય ને બધું સ્વાર્થનું છે. કોઈ આમાં કોઈનું નથી ઈશ્વર સિવાય. આપણને તો ખોટો આનો મોહ થાય કે આ બધું આપણું છે, આ બધું આપણું છે. મારું મારું કરીને એક દિવસ વયા જવાના છે. એટલે એમાં મન ન લગાવો, પણ સમય આવે હરિના ભજનમાં તમે મન લગાવો.